હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ફરી આજે એક નવા ઉત્સાહ સાથે અને એક નવા સબ્જેક્ટ સાથે આપણે બધા મળી રહ્યા છીએ. ત્યારે તમને બધાને જ ખબર જ છે કે આપણા ગુજરાતી વ્યાકરણ જે ગુજરાતીનું પેપર છે એની અંદર વિભાગ સીમાં 20 માર્ક્સનો વિભાગ પૂછાય છે તમારી એક્ઝામની અંદર. ત્યારે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે જેમને ગુજરાતી વ્યાકરણમાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય છે. અમુકને આવડે છે, અમુકને નથી આવડતું. તો એના પાછળનું કંઈક રીઝન હશે, તમે ક્યારે વિચાર્યું હોય તો. કારણ કે અહીંયા જે ગુજરાતી વ્યાકરણ પૂછાય છે 20 માર્ક્સમાં, એની અંદર દરેકે દરેક ટોપિકનું એક માર્ક્સ હોય છે. તો તમે શું કરવા 20 માર્ક્સ ખોટા જવા દો છો? કંઈક તો મહેનત કરો, કંઈક તો શીખવાનો પ્રયત્ન કરો. હવે અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને વિભાગ સીની અંદર જે વ્યાકરણ પૂછાય છે એમાં અમુક ટોપિક આવડતા હોય છે, અમુક નથી આવડતા. તો આપણે આ ચેનલની અંદર દરેકે દરેક વિભાગ સીમાં જે પણ ટોપિક પૂછાય એ બધા ટોપિકના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો અપલોડ કરતા રહીશું. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓ એવી કમ્પ્લેન કરતા હોય છે કે ગુજરાતી વ્યાકરણ આવડતું નથી. તો ગુજરાતી વ્યાકરણ નથી આવડતું એના પાછળ શું રીઝન? ગુજરાતી વ્યાકરણ નથી આવડતું એના પાછળનું રીઝન શું? તમે ક્યારે વિચાર્યું? હા, તમે સ્કૂલમાં જાઓ છો, તમારા ટીચર તમને ભણાવતા હશે, તો તમે ક્યાંક ભણતા નહીં હોય તો તમને નહીં આવડતું હોય. કદાચ સ્કૂલની અંદર જતા હશો તો તમને ખબર ઓછી પડતી હશે, એના કારણે કદાચ તમને નહીં આવડતું હોય. પણ આજે જે પણ વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યા છે એમને હું ખાસ કહી દઉં કે તમારે આ વિડીયો છોડીને ક્યાંય જવાનું નથી. કારણ કે તમારી એક્ઝામમાં જે પણ પૂછાવા લાયક ટોપિક છે દરેકે દરેક ટોપિકનું ડીપમાં સોલ્યુશન અને ગુજરાતી વ્યાકરણ એવું મસાલેદાર તમને આવડી જશે કે જેમાં તમને મજા પડી જશે અને 20માંથી 20 માર્ક્સ આપણે એચીવ કરશું. બીજું, મારે તમને ખાસ એક વાત કરવી છે, થોડી સાંભળજો, 2 મિનિટ મજા આવશે. કે તમે લોકો આ દુનિયાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે. તમે એકલા નથી કે તમે એકલા એક્ઝામ આપવાના છો. 10માની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ, લગભગ 10-20 લાખ વિદ્યાર્થીઓ 10 સાલ પરીક્ષા આપતા હોય છે, બરાબર? તો બધા વિદ્યાર્થીઓ કરે એ જ તમારે કરવું છે કે એમના કરતાં કંઈક અલગ કરવું છે? જો તમારે એમના કરતાં કંઈક અલગ કરવું હોય તો તમારે એમના કરતાં કંઈક અલગ તૈયારી કરવી પડશે. કારણ કે આ દુનિયાની અંદર 100% પબ્લિક છે. 100% પબ્લિકમાંથી 95% પબ્લિક એવી છે જે ગરીબ છે અને 5% પબ્લિક એવી છે જે અમીર છે. તો રીઝન શું? રીઝન એટલું જ છે કે એ 5% પબ્લિક એવું કંઈક કામ કરે છે જેના કારણે એ અમીર છે અને 95% પબ્લિક એવું કંઈક કામ કરે છે જે 5% લોકો કરે છે એવું કામ કરતા નથી, એના કારણે એ લોકો ગરીબ છે. હવે તમે વિચારી લો કે તમારે સક્સેસ થવા માટે 95% લોકો જે કામ કરે છે એ જ કામ કરવું છે કે 5% લોકો જે કામ કરે છે એ કામ કરવું છે? જો તમારે 5% લોકો જે કામ કરે છે એ કામ કરવું હોય તો આ વિડીયો જુઓ. તમારે 95% પબ્લિકની અંદર આવવું હોય તો તમે હાલ આ વિડીયો મૂકીને અહીંથી નીકળી જજો. કારણ કે સક્સેસનો કોઈ ઇઝી રસ્તો હોતો નથી. સક્સેસ થવા માટે તમારે એક અઘરા રસ્તા પરથી જ ચાલવું પડે છે અને ત્યારે તમે જઈને સક્સેસ થાવ છો. એક લાઈન જો હું તમને બોલું ખબર હોય તો કે સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ એક્સપિરિયન્સ એન્ડ એક્સપિરિયન્સ ઇઝ કમિંગ ફ્રોમ બેડ એક્સપિરિયન્સ. તમે જ્યાં સુધી તમારી જિંદગીમાં એવા અનુભવ નહીં કરો, એવા ખરાબ અનુભવ નહીં કરો, ત્યાં સુધી તમને સક્સેસ કે સફળતા શું છે એ તમને ખબર જ નહીં પડે. બીજું, સફળતા એ મહેનત કરવાવાળાની દાસી છે એ પણ તમે જાણતા હશો. તો બધા વિચારો શું કરવા મગજમાં લાવો છો? શાંતિથી ભણવાનું કરો ને. ક્યાં સુધી તમારા મા બાપ બીજા છોકરાઓના સ્ટેટસ રાખશે કે આ છોકરાને આટલા ટકા. તમે એવું નથી ચાહતા કે તમારા મા બાપ તમારું સ્ટેટસ રાખે? તો એના માટે તમારે શું કરવાનું? ભણવાનું. બીજું, 20 માર્ક્સ, સમજો 20 માર્ક્સ તમને એક્ઝામની અંદર અને તમારી ટકાવારીની અંદર તમને કેટલા અપ લઈ જઈ શકે છે. તો ખાસ વિડીયો જોવાનું ચાલુ રાખજો. દરેકે દરેક ટોપિક મસ્ત ડીપમાં સમજાઈશ. ચલો, આજે સૌથી પહેલાં એક ટોપિકની વાત કરવાની છે ગુજરાતી વ્યાકરણની અંદર. તો સૌથી પહેલો ટોપિક છે, એનું નામ છે નામ સંજ્ઞા. ટોપિકનું નામ જ છે નામ સંજ્ઞા. નામ તમારે ટોપિકમાં નથી પણ સંજ્ઞા. સંજ્ઞાનું બીજું નામ છે નામ અને નામનું બીજું નામ છે સંજ્ઞા. સંજ્ઞાનો ટોપિક પૂછાય, 1 માર્ક્સની અંદર પૂછાય છે. બહુ મસ્ત ટોપિક છે. જ્યારે ભણી લેશો ને એટલે એવું લાગશે કે આમાં તો કશું છે જ નહીં. તો હું એ જ કહું છું કે કશું છે નહીં. પહેલાં તમે વિડીયો જુઓ શાંતિથી, તમને ખ્યાલ આવી જશે. ચલો, પહેલાં સમજો કે નામ એટલે શું, કોને નામ કહેવાય, કોને સંજ્ઞા કહેવાય. નામ અને સંજ્ઞા બંને એક જ છે. ઓકે, ડાઉટ ના રાખતા મગજમાં. ઓકે, ચલો આગળ. તો નામ કોને કહેવાય, સંજ્ઞા કોને કહેવાય? તો ભાષાના જે શબ્દો કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ખ્યાલનો નિર્દેશ થાય તેને સંજ્ઞા કે નામ કહે છે. ના ખબર પડી? ફરી સમજાવું. આ દુનિયામાં રહેલ, આ દુનિયાની અંદર જેટલા પણ વ્યક્તિ, જેટલી પણ વસ્તુ,
જેટલા પણ સ્થળ કે કોઈ પણ તમારી ક્રિયા અને ભાવ આનો નિર્દેશ કરવા માટે તમે જે શબ્દને વાપરો એને સંજ્ઞા કે નામ કહે છે. હજુ ના ખબર પડી તો ફરીથી સમજાવું. તમે જે પણ જગ્યાએ બેઠા છો, તમે વિડીયો જોઈ રહ્યા છો, તમારી આજુબાજુની અંદર તમે નજર કરો. તમારી આજુબાજુની અંદર કોઈ વ્યક્તિઓ બેઠા હશે, તમારા ઘરના સદસ્યો બેઠા હશે, અથવા તો તમારા હાથમાં મોબાઈલ હશે, અથવા તમારી આજુબાજુ કંઈક ના કંઈક વસ્તુ તો પડી જ હશે. તો આ દરેકે દરેક વસ્તુને ઓળખવા માટે તમે કોઈ શબ્દ આપો છો, એને તમે કોઈ વસ્તુ પડી હોય તો તમે એમ કહો આ લાય ને આ ના, તમે એને શું કહેશો કે હા પેલી પેન પડી લાય તો, પેલું મોબાઈલ પડ્યો લાય તો, કોઈ ગ્લાસ તમારી બાજુમાં પડ્યું પાણી પીવું શું કહો, એક ગ્લાસ પાણી આપને તો પાણી ગ્લાસ. આ બધા તમે કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિને ઓળખવા માટે એક શબ્દ વાપરો, એ શબ્દને કહેવાય નામ, એ શબ્દને કહેવાય સંજ્ઞા. હવે ખબર પડી ગઈ હશે. તમે તમારી આજુબાજુમાં કે આ દુનિયાની અંદર જેટલા પણ વસ્તુ વ્યક્તિઓ છે એ બધાને તમે ઓળખવા માટે કોક ને કોક શબ્દ એને કંઈક ના કંઈક તો નામ આપો કે નહીં આપતા. તમે જ્યારે પણ જોજો કોઈ બાળકનો જન્મ થાય ને એટલે આપણે એના ફોઈબા હોય ને, ફોઈબામાં ખબર પડે ને, આપણા પપ્પા હોય ને એમની બેન તો ફોઈબા નામ રાખે, એ તો ખબર હશે ને. તો એ ફોઈબા જે નાનું છોકરાનો જન્મ થાય તો તમે એને ઓળખવા માટે એક શબ્દ આપો, એનું નામ તમે એના નામથી બોલાવો ને, હા એ નામ. અમુકના વળી નિક નામ હોય, લાલોન, કાળોન, ભૂરોન, આવા બધા નામ હોય ને, હા હોય કે ન હોય. તો તમે કોઈ પણ વસ્તુને ઓળખવા માટે જે શબ્દ વાપરો એ શબ્દને શું કહેવાય? નામ કહેવાય. ચલો હવે આગળ ટોપિકમાં આવો. નામ વિશે ખબર પડી ગઈ હશે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, ક્રિયા, ગુણ કે ભાવને ઓળખવા માટે તમે જે શબ્દ આપો એ શબ્દને કહેવાય નામ. આગળ નામના 5 પ્રકાર. આ વસ્તુ મગજમાં નાખો પહેલા. નામના કેટલા પ્રકાર? 5 પ્રકાર. નામના 5 પ્રકાર. કેટલા? 5. કયા? તો 5 પ્રકાર સમજાવું એના પહેલાં એક પ્રકાર યાદ રાખશો તો મજા આવશે. નામના 5 પ્રકાર. એમાં સૌથી પહેલાં આવશે વ્યક્તિવાચક નામ. સૌથી પહેલાં નામ આવશે વ્યક્તિવાચક સંજ્ઞા. અને શું કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા. સંજ્ઞા એટલે નામ. તમે સંજ્ઞા પણ કહી શકો અને નામ પણ કહી શકો, પણ તમારા ટોપિકની અંદર સંજ્ઞા કહે છે, નામ કહેતા નથી, એટલે તમે સંજ્ઞા યાદ રાખશો કે વ્યક્તિવાચક સંજ્ઞા. તો કોને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય? તો કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને ઓળખવા માટે તેને કોઈ ચોક્કસ નામ, કેવું નામ? ચોક્કસ નામ આપવામાં આવે તેને વ્યક્તિવાચક નામ કહે છે. હવે તમને અહીંયા ખબર પડી હોય કે ના પડી હોય, વ્યાખ્યામાં ખબર પડી કે ના પડી, એને જવા દો. તમે અહીંયા ઉદાહરણમાં આવો. ઉદાહરણમાં હું તમને મસ્ત સમજાવું. ચલો જો, અહીંયા તમને એમ કહ્યું છે કે ઉદાહરણ તરીકે નર્મદા. હવે નર્મદા કોઈ છોકરીનું નામ પણ હોય અને નર્મદા નદીનું નામ પણ છે, એ તમને ખબર હશે. હવે તમે સમજો કે આ દુનિયાની અંદર જે વ્યક્તિ, વસ્તુ એક જ હોય, આ દુનિયાની અંદર જે વ્યક્તિ, વસ્તુ એક જ હોય તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. મેં શું કીધું? આ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ, વસ્તુ એક જ હોય એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. તમે સમજો નર્મદા. નર્મદા આપણા ગુજરાતમાં આવેલી એક નદી છે, અને બીજું નર્મદા કોઈ છોકરીનું નામ પણ હોઈ શકે. તો સમજો નર્મદા. આ દુનિયાની અંદર નદીઓ તો ઘણી બધી, પણ નર્મદા કહેતો એક જ. બીજું, તમારો મિત્ર રાહુલ અથવા તમારું નામ છે રાહુલ, તો રાહુલ. આ રાહુલ દુનિયાની અંદર કેટલા? હવે એમ ના કહેતા રાહુલ તો ઘણા બધા. મારા મામાનો છોકરો રાહુલ છે, મારા માસીનો છોકરો રાહુલ છે, મારા ફઈનો છોકરો રાહુલ છે, મારો ફ્રેન્ડ છે એનું નામે રાહુલ છે. બધાનું નામ રાહુલ ખરું. હા, રાહુલ દુનિયાની અંદર ઘણા બધા છે, પણ રાહુલ તમારા મા બાપનો દીકરો, તું રાહુલ તો એક જ ને. તારા માસીનો છોકરો રાહુલ તો એક જ ને. એના શરીરની અંદર તો વ્યક્તિ એક જ ને. એટલે અહીંયા રાહુલ એટલે કોઈ પણ વ્યક્તિનું નામ એ કઈ સંજ્ઞામાં આવશે? વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે. બીજું સમજો ભારત. તો આ દુનિયામાં ભારત કેટલા? એક જ. તો આ દુનિયામાં જે એક જ હોય એને શું કહેવાય? વ્યક્તિવાચક. ખબર પડી? હજુ ફરી સમજાવું. આ દુનિયાની અંદર રાજ્યો ઘણા બધા, પણ ગુજરાત કહેતો, ગુજરાત તો એક જ ને. આ દુનિયામાં જે એક જ હોય, શું? આ દુનિયામાં જે એક જ હોય તેને કહેવાય વ્યક્તિવાચક. આટલી વાતમાં ખબર પડી તો વાત થઈ પૂરી.
તમારે ખાલી આટલું યાદ રાખવાનું કે દુનિયામાં જે એક જ હોય એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. શું કીધું મેં? દુનિયામાં જે એક જ હોય એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. ગુજરાત દુનિયામાં કેટલા? એક જ, તો એને કહેવાય વ્યક્તિવાચક. ભારત દુનિયામાં કેટલા? એક જ, તો એને કહેવાય વ્યક્તિવાચક. અમેરિકા દુનિયામાં કેટલા? તો અમેરિકા એક જ, તો અમેરિકાને પણ કહેવાય વ્યક્તિવાચક. એટલે આ દુનિયાની અંદર જે વ્યક્તિ કે વસ્તુ એક જ હોય તેને કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા. ઉદાહરણમાં તમને ભારત આપે ભારત અને પછી એમ કહે કે નીચેનામાંથી સંજ્ઞાનો પ્રકાર સમજાવો. અરે ભારત તમને આપેલું અને પછી કહે કે ભારતનો સંજ્ઞાનો પ્રકાર જણાવો અને નીચે તમને ઓપ્શન આપેલા હોય તો તમે જવાબમાં શું લખશો? ભારત હશે તો વ્યક્તિવાચક, કારણ કે દુનિયામાં ભારત કેટલા? એક જ, તો વ્યક્તિવાચક. ગુજરાત કેટલા? એક જ, તો વ્યક્તિવાચક. હિમાલય પર્વત કેટલા? એક જ, તો વ્યક્તિવાચક. ગિરનાર વ્યક્તિવાચક, એક જ. બીજું કોઈ વ્યક્તિ, કોઈ છોકરી, છોકરાનું નામ હોય એ બધા નામ કઈ સંજ્ઞામાં આવશે? વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે. સમજી ગયા હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો કે વ્યક્તિવાચક સંજ્ઞામાં ખબર પડી ગઈ. હવે ચલો આગળ સમજાવું. બીજો પ્રકાર છે સંજ્ઞાનો જેનું નામ છે જાતિવાચક સંજ્ઞા. એક જોઈ ગયા વ્યક્તિવાચક સંજ્ઞા. દુનિયાની અંદર જે એક જ હોય એને કહેવાય વ્યક્તિવાચક. હવે આવે છે બીજો પ્રકાર જેનું નામ છે જાતિવાચક સંજ્ઞા. શું? જાતિવાચક સંજ્ઞા. તો જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય? તો જે નામ આખા વર્ગ કે જાતિનો નિર્દેશ કરતું હોય તે નામને જાતિવાચક નામ કહે છે. ના ખબર પડી વ્યાખ્યામાં? ના ખબર પડી હોય તો એ બધું છોડો, વ્યાખ્યાને છોડો, તમે અહીં ધ્યાન આપો, કારણ કે પરીક્ષાની અંદર ક્યાંય વ્યાખ્યા લખવાની નથી અને વ્યાખ્યા પૂછાવાની પણ નથી, પણ આપણે ભણતા હોય તો આપણને ખબર હોવી જોઈએ. હવે જો આગળ આપણે વ્યક્તિવાચક જોઈ ગયા, તો વ્યક્તિવાચકમાં જે વ્યક્તિ વસ્તુ આ દુનિયામાં એક જ હોય એને કહેવાય વ્યક્તિવાચક. પણ આ દુનિયાની અંદર જે બધા હોય, શું? આ દુનિયાની અંદર જે બધા હોય એને કહેવાય જાતિવાચક. હવે બધા એટલે શું? બધા કેવી રીતે તમે કહી શકો? તો જો સમજાવું. આ દુનિયાની અંદર ઉદાહરણ તરીકે તમારે સૌથી વધારે ફોકસ ઉદાહરણમાં કરવાનું, કારણ કે તમે જ્યારે ઉદાહરણ સમજશો ત્યારે તમને આ વસ્તુમાં ખબર પડશે કે આ નામ સંજ્ઞા કહેવા શું માગે છે. અહીંયા જો ઉદાહરણ તરીકે અહીંયા તમને જાતિવાચકમાં કહ્યું છે નદી. હવે હું એમ કહું કે આ દુનિયામાં નદી એક જ છે? ના, નદીઓ તો ઘણી બધી. આ દુનિયાની અંદર ઘણા બધા હોય એને કહેવાય જાતિવાચક. સમજી ગયા? ઘણા બધા હોય એને કહેવાય જાતિવાચક. આ દુનિયામાં એક જ હોય તો વ્યક્તિવાચક, આ દુનિયામાં ઘણા બધા હોય તો જાતિવાચક. ખબર પડી? આ દુનિયામાં એક જ હોય તો વ્યક્તિવાચક, આ દુનિયામાં ઘણા બધા હોય તો કહેવાય જાતિવાચક. હવે જો નદી દુનિયામાં એક જ છે? હા, મારા ઘરની બાજુમાં નદી જાય છે, એ એક જ નદી છે આખી દુનિયાની અંદર. એવું થાય? ન થાય. દુનિયાની અંદર નદીઓ ઘણી બધી. ગુજરાતમાં નદીઓ કેટલી? 185 જેટલી નદીઓ છે. ખબર છે ને? ખબર હશે. તો નદીઓ ઘણી બધી. બીજું વૃક્ષો. આ દુનિયાની અંદર જો વૃક્ષો ઘણા બધા, પણ એમ કે લીમડો એક જ? ના, લીમડાય ઘણા બધા હોય તો એ શેમાં આવશે? જાતિવાચકમાં. બીજું અહીંયા કહ્યું છે સ્ત્રી. આ દુનિયાની અંદર સ્ત્રી એક જ હોય? ના, આ દુનિયામાં સ્ત્રીઓ કેટલી? ઘણી બધી. તો દુનિયાની અંદર જે ઘણા બધા હોય એને શું કહેવાય? જાતિવાચક. સમજાય? બીજું છોકરા. આ દુનિયાની અંદર છોકરું એક જ? ના, આ દુનિયાની અંદર છોકરા ઘણા બધા. તો જે ઘણા બધા હોય એને કહેવાય જાતિવાચક. હવે સમજો, અહીંયા મસ્ત મજાનો ટોપિક છે. જો અહીંયા બે એક્ઝામ્પલ બહુ મસ્ત મજાના તમારી નજરની સમક્ષ દેખાય છે. જુઓ જરા ધ્યાનથી. ધ્યાન સે દેખો. રાજ્ય. હવે તમે સમજો કે આપણું ભારત, તો ભારતમાં રાજ્ય એક જ છે? ના, ભારતમાં રાજ્ય ઘણા બધા. દુનિયાની અંદર રાજ્યો ઘણા બધા. તો જે ઘણા બધા હોય એને કઈ સંજ્ઞા કહેવાય? જે ઘણા બધા હોય એને જાતિવાચક કહેવાય. આ દુનિયાની અંદર દેશ તો ઘણા બધા. તો જે ઘણા બધા હોય એને કઈ સંજ્ઞાનો પ્રકાર કહેવાય? જાતિવાચક. વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ? પહેલાં જરા કોમેન્ટની અંદર જણાવતા જો કે વાતમાં મગજ જાય છે તો મને બી ખબર પડે, તમે ભણો છો તમને ખબર પડે છે. નદી દુનિયાની અંદર ઘણી બધી. સ્ત્રીઓ ઘણી બધી. છોકરાઓ ઘણા બધા. રાજ્ય આ દુનિયાની અંદર ઘણા બધા. દેશ કહેતો ઘણા બધા. હવે જો સમજો, હું તમને ભેદ સમજાવું જાતિવાચક અને વ્યક્તિવાચકનો. દેશ કે તો ઘણા બધા હોય એને કહેવાય જાતિવાચક. પણ દેશમાં એમ કે ભારત,
દેશની અંદર એમ કે ભારત, તો પ્રોપર જે પ્રોપર એટલે છેલ્લું નામ હોય, ચોક્કસ નામ હોય એને વ્યક્તિવાચક કહેવાય. પણ આ દુનિયાની અંદર ઘણા બધા હોય એને કહેવાય જાતિવાચક. બે વસ્તુ મગજમાં ક્લિયર એન્ડ કટ કરી નાખો કે આ દુનિયાની અંદર જે એક જ હોય એને કહેવાય વ્યક્તિવાચક, આ દુનિયાની અંદર જે ઘણા બધા હોય એને કહેવાય જાતિવાચક. હવે તમને કોઈ પણ એક્ઝામ્પલ આપે તો જોઈ લેવાનું કે આ એક્ઝામ્પલ જે આપ્યું એ દુનિયામાં ઘણા બધા છે. જો ઘણા બધા હોય તો જાતિવાચક, અને આ એક્ઝામ્પલ જે આપ્યું એ એક જ હોય દુનિયાની અંદર તો આવશે વ્યક્તિવાચક. સમજી ગયા હશો? હવે આશા ઉમ્મીદ રાખું એટલી તમારી જોડે. આઈ હોપ તમે સમજી ગયા હશો. ચલો આગળ જઈએ. ત્રીજો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા. ત્રીજો પ્રકાર સમૂહવાચક સંજ્ઞા. હવે જો શું કહેવા માંગે છે સમૂહવાચક, તો કે એકથી વધુ વસ્તુ કે વ્યક્તિ કે પ્રાણી ભેગા થઈ બહુવચન હોવા છતાં એક સમૂહ બનાવે ત્યારે તેને સમૂહવાચક નામ કહે છે. व्याख्या में खबर पड़ी नहीं तो टेंशन लेने का नहीं, मैं तुमको समझाती हूँ. सीखना है, सीखना पड़ेगा, क्योंकि क्या करना है, 20 मार्क्स 20 मार्क्सનો સવાલ છે. ચલો ધ્યાન આપો. જો બીજું મેં તમને એવું કહી દઉં કે વ્યાખ્યામાં ખબર ના પડે તો ડોન્ટ વરી, એક્ઝામ્પલની અંદર ફોકસ કરો, સમજાવું. જોજો, ધ્યાન આપજો. હવે અહીંયા સમૂહવાચકની અંદર તમે યાદ રાખશો કે એક કરતાં વધુ, એકથી વધુ અને બધાથી ઓછા. આ કંઈ સમજણ પડે એવું લાગતું નથી. હમણાં જોજો, હમણાં સમજાઈ જશે. જુઓ, ખાલી ધ્યાન આપો. તુમ ઇધર ધ્યાન દો, આજુબાજુ મેં ડાફેરા મત મારો. એકથી વધુ અને બધાથી ઓછા. ચલો હું એમ કહું છું કે સામે કોઈ ગાય આવી રહી છે. શું? કોઈ ગાય આવી રહી છે. તો એક ગાય આવે છે તો તમે એને શું કહેશો? એક ગાય આવે છે. પણ હું એમ કહું કે સામે ગાયનું ધણ આવી રહ્યું છે. શું? સામે ગાયનું ધણ આવી રહ્યું છે. તો જો ધણની અંદર કઈ એક જ ગાય હોય? ના, એકથી વધુ હોય કે ન હોય? જે ધણ આવે છે એમાં એકથી વધુ હોય કે ન હોય? હા. બીજું, શું આ દુનિયાની જેટલી પણ ગાયો છે એ બધી ગાયો આ ધણમાં આવી જશે? ના. તો જો એક કરતાં વધુ અને બધાથી ઓછા, આ દુનિયાની અંદર બધી જેટલી ગાયો છે એ બધી ગાયો આ ધણમાં થોડી આવી જશે? ના. તો એક કરતાં વધુ, બધાથી ઓછા, એને કહેવાશે સમૂહવાચક સંજ્ઞા. એક આખો શું બનાવશે? સમૂહ બનાવશે. સમૂહ. હવે જો અહીંયા ગાયોનું ધણ, ગાયોના ધણની અંદર એક જ ગાય હોય? ના. અને બીજું, દુનિયાની બધી ગાય હોય? ના હોય. તો એક કરતાં વધુ અને બધાથી ઓછા, એને કહેવાય સમૂહવાચક સંજ્ઞા. તમારે ક્યાંય વ્યાખ્યા પરીક્ષામાં પૂછાવાની નથી, વ્યાખ્યા લખવાની પણ નથી, પણ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમારે વ્યાખ્યા યાદ રાખવી પડશે. બીજું આગળ અહીંયા તમને કહ્યું છે મેદની. મેદની તો મેદની એટલે લોકોની મેદની હોય ને, તો મેદનીની અંદર એક જ માણસ હોય? ના. બીજું, દુનિયાના બધા માણસો અહીંયા હોય? ના હોય. તો એક કરતાં, એકથી વધુ અને બધાથી ઓછા, એને કહેવાય સમૂહવાચક સંજ્ઞા. પછી સમિતિ. સમિતિ, તમે જો તમારા ગામની અંદર કોઈના કોઈ સમિતિ હશે તો સમિતિની અંદર ગામના બધા લોકો હોય? ના હોય. એક જ માણસ હોય? ના હોય. એકથી વધુ હોય અને બધાથી ઓછા હોય, તો એને કહેવાશે સમૂહવાચક સંજ્ઞા. બીજું ટુકડી. હા, આમાં તમને સૌથી વધારે ખબર પડશે. જોજો અહીંયા સમજાવું. તમારી સ્કૂલની અંદર કોઈ પ્રોગ્રામ છે કે ચાહે કોઈ પણ ઇવન કોઈ ફંક્શન છે, તો આ ફંક્શનની અંદર છોકરાઓ જે ભાગ લેતા હોય તો તમારા શિક્ષક તમને એવું કહેશે કે તમે 5-5ની ટુકડીમાં વહેંચાઈ જાઓ. શું? 5ની ટુકડીમાં વહેંચાઈ જાઓ. હવે જો ટુકડી એટલે ટુકડીમાં એક જ માણસ હોય? કોઈ એક જ છોકરું હોય? ના. ટુકડીમાં એકથી વધુ હોય. એકથી વધુ હોય. બીજું, ટુકડીની અંદર બધા હોય? ના હોય. એકથી વધારે હોય અને બધા જેટલા હોય એનાથી ઓછા હોય. તો ટુકડી એ આવશે સમૂહવાચક સંજ્ઞા. બીજું આવશે સભા. હવે સભાની અંદર એક જ માણસ હોય? ના હોય. તો શું દુનિયાના બધા સભામાં આવી જશે? ના, નહીં આવે. તો એકથી વધુ, બધાથી ઓછા, તો આવશે સમૂહવાચક સંજ્ઞા. બીજું લૂમ. શું લૂમ? લૂમ એટલે દ્રાક્ષની લૂમ. દ્રાક્ષ ખાવાની કેવી મજા આવે, મસ્ત ગળી ગળી લાગે ને, તો લૂમ. લૂમની અંદર તમે મને એમ કહો કે જે દ્રાક્ષ છે તો દ્રાક્ષની કોઈ એક જ, મતલબ જે દ્રાક્ષ હોય એની અંદર એક જ દ્રાક્ષ હોય? ના. બીજું, દુનિયાની બધી દ્રાક્ષ આ લૂમની અંદર આવી જાય? ન આવી જાય. તો એક કરતાં, એકથી વધુ, બધાથી ઓછા, તો એને કહેવાય સમૂહવાચક સંજ્ઞા. એકથી વધુ, બધાથી ઓછા, સમૂહવાચક સંજ્ઞા. એકથી વધુ, બધાથી ઓછા, સમૂહવાચક સંજ્ઞા. કે એસેટ ચોટી નથી ગઈ.
3 વખત બોલી છું, તમને યાદ રહી જાય ને એટલે. ચલો પછી આગળ. પ્રજા. હવે પ્રજાની અંદર એક જ હોય કોઈ માણસ? ના. દુનિયાના બધા પ્રજામાં આવી જાય? ના. તો આને શું કહેવાશે? સમૂહવાચક સંજ્ઞા. બીજું મેળો. આમાં વધારે ખબર પડશે, તમે આ સમજાવો, અમને આમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે. એકચ્યુઅલી મેળો હોય ને એટલે આપણને સ્કૂલ જવાની ઈચ્છા બિલકુલ ન થાય. થતી હશે? મેળાની અંદર તો કેવી મજા આવે. મજા કરવા નથી જવાનું, ભણવાનું છે ને, માર્ક્સ લાવવાના છે, ભણવાનું કરો. ચલો મેળો. હવે મેળાની અંદર કોઈ એક જ વ્યક્તિ હોય? ના હોય. મેળાની અંદર દુનિયાની બધી વ્યક્તિઓ મેળામાં આવી જાય? ના આવી જાય. તો એકથી વધુ, બધાથી ઓછા, એને કહેવાશે સમૂહવાચક સંજ્ઞા. સમજી ગયા? એટલે જો બીજું આમાંથી એક્ઝામ્પલ જોઈ લેજો. આમાંથી જ એક્ઝામ્પલ ક્યાંક ને ક્યાંક તમારી પરીક્ષાની અંદર દેખાઈ જશે. ઓકે, ચલો પછી આગળ. આશા ઉમ્મીદ રાખું કે તમને આ ટોપિકની અંદર ખબર પડતી હશે, ક્લિયર થતું હશે. જો ખબર પડતી હોય તો અવશ્ય કોમેન્ટની અંદર જણાવજો કે તમે જે ભણાવો છો, જે સમજાવો છો એ દરેક વસ્તુની અમને બહુ ઊંડાણપૂર્વક ખબર પડે છે. તો હજુ બીજા નવા મસ્ત મજાના સબ્જેક્ટ અને મસ્ત મજાના ટોપિક સાથે આપણે ફરી મળીશું. ચલો પછી આગળ. દ્રવ્યવાચક સંજ્ઞા. શું? દ્રવ્યવાચક સંજ્ઞા. હવે આ નવું આવ્યું, એને યાદ રાખવાનું. બધું જ યાદ રાખવું પડશે. ભણવું હોય તો બધું કરવું પડશે, ના ભણવું હોય એના માટે કોઈ સવાલ જ નથી. સમજ્યા? જેને ભણવું છે, જેને કંઈક કરવું છે, એને બધું કામ કરવું જ પડશે. અને બધું કામ કરશે તો જે પાસ થશે ને, તો જે સારી ટકાવારી લાવશે ને, તો જ એ 95માંથી 5% લોકોની ગણતરીમાં આવશે. બાકી જે બધા જેવું કરે છે એવું તમે પણ કરશો તો તમે પણ એમની જેમ. સમજી ગયા? હા, ચલો જોજો. દ્રવ્યવાચક સંજ્ઞા એટલે શું? તો જેને માપી કે તોલી શકાય. શું કહે છે? જેને તમે માપી શકો, તોલી શકો, પણ તેને ગણી શકાય નહીં. શું કહ્યું? એમ કહ્યું કે જેને તમે માપી કે તોલી શકો પણ એને ગણી શકો નહીં, તો એને કહેવાય દ્રવ્યવાચક સંજ્ઞા. હવે તમે તમારા ઘરની અંદર એવી કઈ વસ્તુઓ છે જેને તમે માપો, તમે તોલો તો માપી શકાય, તોલી શકાય, પણ એને ગણી શકાય નહીં. હવે એ બધું જવા દો ને, તમે ફટાફટ અમને એક્ઝામ્પલ સમજાવો. એક્ઝામ્પલથી અમને વધારે ખબર પડે છે. સમજાવું છું, જતા શાંતિ રાખો. એમ શાંતિ એમ. જો ઘન, પ્રવાહી અને વાયુ. આ ઘન, પ્રવાહી અને વાયુના જે નામ હોય ને એમને કહેવાય દ્રવ્યવાચક નામ. ઘન, પ્રવાહી, વાયુ, એમાં તો ખબર પડે ને ઘન એટલે કોને કહેવાય, પ્રવાહી કોને કહેવાય, વાયુ કોને કહેવાય. જો ટૂંકમાં સમજાવું, મસ્ત મજાનું સમજાવું. ઘન કોને કહેવાય? ઘન એટલે જે ચોક્કસ પદાર્થ હોય જેને તમે ફટાફટ ભાગો ને તોડો ને તો સરળતાથી એ ભાગી ના શકે અને તૂટી ના શકે, એને ઘન કહેવાય. બીજું પ્રવાહી કોને કહેવાય? મારી ભાષામાં કહું ને, એક મતલબ મસ્ત મજાનું અનેરું, તો જેને તમે ઢોળો નીચે અને જેનો રેલો જાય એને પ્રવાહી કહેવાય. એટલે પ્રવાહીના જે લક્ષણો અલગ છે, પણ મારી ભાષામાં હું એવી રીતે યાદ રાખું છું. જો તમને એવી રીતે યાદ રહેતું હોય તમે એવી રીતે યાદ રાખો કે જેને નીચે ઢોળો અને રેલો જાય એને કહેવાય પ્રવાહી. હે ને? ઓકે. પછી વાયુ. તો વાયુના અલગ છે લક્ષણો, પણ હું એવી રીતે યાદ રાખું છું કે જેને પકડો અને હાથમાં ના આવે તો એને કહેવાય વાયુ. તમે હવામાં હાથ આગો કરજો, હાથમાં આવે છે આ વાયુ? નથી આવતો. જે હાથમાં ના આવે એને વાયુ કહેવાય. જેને ઢોળો ને રેલો જાય એને પ્રવાહી કહેવાય. અને ઘન કોને કહેવાય? જે ચોક્કસ હોય, જે ચોક્કસ પદાર્થ હોય, જે ચોક્કસ માપ ધરાવતું હોય એને કહેવાય ઘન. સમજી ગયા? આગળ ચાલો હવે ઉદાહરણ જોઈએ કે દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય. તો જેને માપી શકાય, તોલી શકાય, પણ ગણી શકાય નહીં. હવે અહીંયા તમને આપ્યું છે પહેલાં સોનું, તો તમે સોનાને માપી શકો, તમે સોનાને તોલી શકો, પણ તમે સોનાને ગણી શકો નહીં. તમે કોઈ સોનીની દુકાને જાઓ તો તમારે કંઈ પણ કોઈ ઘરેણું બનાવવું હોય, દાગીના મતલબ, એમાં સમજણ પડતી હશે, તો તમે એમ કહેશો કે આટલા તોલાનું તમે આ બનાવી આપો, આટલા માપનું આટલું બનાવી આપો. પણ તમે એમ કહી શકો કે 1 સોનું આપો ને, 2 સોનું આપો ને, 3 ચાંદી આપો ને, આવું તો તમે નહીં કહેતા હોય ને, અને એવું કહેવાય નહીં. અને કહીએ ને તો એ આપણી ગણતરી શેમાં થાય? ચલો પછી લોખંડ. તો લોખંડને તમે માપી શકો, તમે આને તોલી પણ શકો, પણ તમે આને ગણી ના શકો. તમે લોખંડ લેવા જાઓ તો એમ કહેશો કે 50 લોખંડ આપો ને, એવું કહેવાય? ના કહેવાય. ચલો પછી આગળ પાણી. તો પાણીને તમે માપી શકો, તોલી પણ શકો કે હા 1 લીટર પાણી આપો ને. શું? 1 લીટર પાણી આપો ને, અથવા તમે એમ કહો કે 1 ગ્લાસ પાણી આપો ને, પણ એવું કહેવાય 1 પાણી લાવજે, 2 પાણી લાવજે, અને આવું કહેવાય નહીં તો છૂટો ગ્લાસ આવશે. હા, એવું કહેતાય નહીં. ચલો પછી પેટ્રોલ. તમે જાઓ છો પેટ્રોલ પંપે, ત્યારે તમે પેટ્રોલ ભરાવા જાઓ તો તમે એને કહેતા હશો કે આટલા લીટર તમે પેટ્રોલ નાખી દો એમ. પણ એમ કહે કે 1 પેટ્રોલ નાખી દો ને, એવું કહેવાય પણ નહીં. બીજું રક્ત. રક્ત એટલે લોહી. લોહીને માપી શકાય, તોલી શકાય, ગણી ના શકાય કે 1 લોહી, 2 લોહી, 3 લોહી.
ચલો પછી ધૂળ. ધૂળ એટલે ખબર પડે, ધૂળ એટલે માટી, રેતી. ધૂળ, માટી, રેતી. તમે ધૂળ અને રેતી એને તમે માપી શકો, તોલી શકો, પણ એમ ના ગણી શકાય કે એક ધૂળ ને એક માટી ને એક રેતી, એવું ના કહેવાય. બીજું વાળ. હવે અમુક દોડ્ડાએ હોય ને એમ કહેશે કે બેન તમે કહેતા હોય ને તો હું મારા બધા વાળ ગણીને પછી તમને કહું. કંઈ વાંધો નહીં, તું ગણવા બેસજે, એમાં તાર બોર્ડની એક્ઝામે જતી રહેશે અને તારું લગભગ 10મું પતી જશે ને તારું 12મું પતી જશે. ગણવા હોય તો ગણવા બેસજો, બરાબર. એટલે આવી ખોટી મૂર્ખામી ના કરતા. આ વાળને શું કરાય, માપી શકાય, તોલી શકાય, પણ વાળને ગણી ન શકાય. અને ગણવા હોય તો ગણજો. જઈશ. ચલો ઘઉં. તો હવે તમે મને એમ કહો કે તમારા ઘરની અંદર જે ઘઉં પડ્યા છે એને તમે માપી શકો, તોલી શકો, પણ તમે એને ગણી ના શકો. હવે એમ ના કહેતા હો કે એક એક દાણો ગણવા બેસું કે કેટલા દાણા પડ્યા છે. આ કામ ના થાય આપણાથી અને કરાય ના. અને કરશો તો ટાઈમ જતો રહેશે. ટ્રાય કરવું હોય તો કરજો. ચાલો લાકડું. હવે લાકડાની અંદર લાકડાને તમે માપી શકો, તોલી શકો, પણ એને ગણી શકો નહીં. હવે એના કહેતા હો કે મારા ઘરમાં 4-5 લાકડા પડ્યા હશે, હું ના નથી પાડતી, પણ તમે જ્યારે લાકડું કોઈ લેવા જાઓ તો એને તમારે ગણતરી ના કરી શકાય, તેને એને માપવાનું હોય અને તોલવાનું હોય. સમજ્યા? હવે જેને માપી શકાય, તોલી શકાય, પણ ગણી શકાય નહીં, એવું કોઈ એક્ઝામ્પલ તમારી સામે આવે જેને તમે માપી શકો, તોલી શકો, પણ ગણી શકો નહીં, તો એને કહેવાશે દ્રવ્યવાચક સંજ્ઞા. ઓકે, આઈ હોપ ઇઝ ક્લિયર. ઓકે, આગળ મસ્ત મજાનો ટોપિક. ચલો છેલ્લું. હવે આપણે 10 વર્ષથી ગુજરાતી વ્યાકરણ ભણતા હતા. હવે આપણે છેલ્લી આપણી અંતની ઘડી આવી ગઈ છે. શું? ભાવવાચક સંજ્ઞા. જો સંજ્ઞાના 5 પ્રકાર. એક વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા અને છેલ્લે જોશું ભાવવાચક સંજ્ઞા. તો ભાવવાચક સંજ્ઞા એટલે શું? તો તમે જેને જોઈ કે સ્પર્શી ન શકો. જોવું એટલે જોઈ ના શકાય, સ્પર્શવું એટલે અડી ન શકાય, સ્પર્શ કરવું એટલે અડી ન શકાય. જેને તમે જોઈ કે અડી ન શકો પરંતુ એનું શું કરી શકો, તમે અનુભવ કરી શકો. જેને તમે અનુભવી શકો તેને કહેવાય ભાવવાચક સંજ્ઞા. તેને શું કહેવાય? ભાવવાચક સંજ્ઞા. જેને તમે જોઈ પણ ના શકો, જેને તમે અડી પણ ના શકો, પણ તમે એને શું કરી શકો, અનુભવી શકો, તો તેને કહેવાશે ભાવવાચક સંજ્ઞા. શું કહેવાય? ભાવવાચક સંજ્ઞા. હવે આમાં ખબર પડે કે ન પડે તમે અહીંયા એક્ઝામ્પલની અંદર આવી જાઓ. જો અહીંયા છે હિંમત. તો હિંમતને તમે અડી શકો? તમે એને જોઈ શકો? ના. તમે એને અડી પણ ના શકો, તમે એને જોઈ પણ ના શકો, પણ તમે એને અનુભવી શકો. શું? તમે એને અનુભવી શકો. એમાં ખબર ના પડી, ફરી અહીંયા ધ્યાન આપો. જો ઠંડી. હવે અત્યારે તમને ખબર હશે શિયાળો છે ને. હવે જોજો સવારે વહેલા ઉઠવાનું 4 વાગે 5 વાગે, અને સ્વેટર બી ના પહેરવાનું કે કશું પહેરવા ઓઢવાનું નહીં, મતલબ કપડાં પહેરેલા રાખવાના. હા એમ. પછી જોજો તમને કંઈક ઠંડીનો અહેસાસ થશે. હા ઠંડી લાગે, ઠંડી લાગે. તો ઠંડી લાગે તો આ ઠંડી લાગે અને તમે જોઈ શકો, લાવજે ઠંડીને અડું કેવી હે. ના, એને અડી ના શકાય, એને જોઈ પણ ના શકાય, પણ એનો અનુભવ થાય. અને અનુભવ થાય એટલે કેવો અનુભવ થાય હાલ મેં જતા તમને થોડું કોઈ સમજાયું. ચલો પછી આગળ ગરમી. ગરમી શું કહેવા માંગે? હવે જો ગરમીને અડી ન શકાય, ગરમીને જોઈ પણ ના શકાય, પણ ગરમી કેવી લાગે ને તો જેને લાગતી હોય એને ખબર પડે કે ગરમી કોને કહેવાય. તો આનો અનુભવ થાય તો કે હા. ચલો પછી આગળ પ્રેમ. ઓહો, પ્રેમની વાતો તો થાય જ નહીં, ભણવાનું છે હો. હા એમ, બીજી ત્રીજી વાતો નથી કરવાની. અહીંયા પ્રેમ. હવે તમે તમારા શિક્ષકને કેટલો પ્રેમ કરો છો, તમે તમારા મા બાપને કેટલો પ્રેમ કરો છો, તો આ પ્રેમને તમે અનુભવી શકો, પણ આને તમે જોઈ ના શકો કે લાવજે તારો પ્રેમ જોઈ લઉં, લાવજે તારા પ્રેમને હું અડી લઉં. ના અડાય, જોવાય પણ નહીં. એ તો ખાલી અનુભવ થાય. અને આ અનુભવ કરવાની વસ્તુ છે. તમે અનુભવ કરજો કે તમારા મા બાપ તમને કેટલો પ્રેમ કરે છે, તમે અનુભવ કરજો કે તમારા શિક્ષક તમને કેટલો પ્રેમ કરે છે. તમને સમજાઈ જશે કે પ્રેમ એ અનુભવનો વિષય છે. પ્રેમ શું છે? અનુભવનો વિષય છે. ઓકે, ચલો આગળ. રંગ. શું કહ્યું છે? રંગ. કલર જાય તો પૈસા પાછા. એવું રંગ એટલે જુઓ તમે, કોઈનો કાળો રંગ હોય, કોઈનો ગોરો રંગ હોય, અથવા તો કોઈનો XYZ રંગ હોય. હવે એમ ના કહેતા કે કાળા અને ગોરા સિવાય બીજો કયો રંગ હોય. કેમ? કોઈનો પીળો રંગ પણ હોય, ન હોય? હોય ને.
ચલો હવે રંગ, રંગને તમે જોઈ ન શકાય, એને સ્પર્શી ન શકાય, એને અનુભવી શકાય. પછી સ્વાદ, ખાટો, પછી ગળ્યો, તુરો, આ બધા શું છે? સ્વાદ છે. તીખો એ સ્વાદ નથી. તો સ્વાદ, હવે અહીંયા તમે સ્વાદને જોઈ શકો? ના. તમે એને સ્પર્શી શકો, અડી શકો? ના. પણ તમે એને અનુભવ તો કરી શકો ને કે આહા મધ કેટલું મીઠું છે. બીજું કોઈ મીઠાઈ તમે સ્વાદિષ્ટ ખાવ છો તો એ સ્વાદ તમારા મોઢામાં તમે એનો અનુભવ કરી શકશો, પણ તમે એને જોઈ પણ ન શકો, એને જોઈ પણ ન શકો અને એને સ્પર્શી પણ ન શકો. ચલો પછી એક મસ્ત મજાનો ટોપિક છે અહીંયા એક્ઝામ્પલ, મતલબ ગુસ્સો. શું કહ્યું છે? ગુસ્સો. તો હવે જો આ ગુસ્સો એ ભાવવાચક સંજ્ઞા છે. આ ગુસ્સો તમે જોઈ શકો? ના. તમે એને સ્પર્શી શકો? લાવજે તારો ગુસ્સાને હું અડી લઉં? ના અડાય. હવે સ્કૂલની અંદર કોઈક દિવસ કદાચ હોમવર્ક બાકી રહી ગયું હોય, કદાચ ટ્યુશનની અંદર હોમવર્ક બાકી રહી ગયું હોય, અથવા તો તમે ટ્યુશનની અંદર કે સ્કૂલની અંદર એવું કંઈ કામ કર્યું હોય અને જેના લીધે શિક્ષક તમારા પર ગુસ્સે થયા હોય ને પછી તમને ઝટાઝટ ઝાપટી કરે અને તમને મારે કૂટે અને તમને એમનો ગુસ્સો જોઈ ના શકો કે સ્પર્શી પણ ના શકો, તો શું કરી શકો? અનુભવી શકો. એ તો જેને પડે ને, જેને વાગે ને એને જ ખબર પડે કે દુખાવો ક્યાં થાય. એટલે એમ ના કહે કે એકચ્યુઅલી આ ગુસ્સો જોજો, એ ગુસ્સો જોઈ ના શકાય, પણ ગુસ્સાનો શું થાય? અનુભવ થાય. અને અનુભવ કોને થાય? જેને માર પડે ને એને અનુભવ થાય. ઓકે, એટલે ગુસ્સો એ આવશે ભાવવાચક સંજ્ઞા. ચલો 5 પ્રકાર હતા, મેં તમને મસ્ત મજાના સમજાયા. હજુ પણ ના ખબર પડી હોય તો વિડીયો એકવાર જુઓ, બીજી વાર જુઓ, ત્રીજી વાર જુઓ, ચોથી વાર જુઓ, જ્યાં સુધી ના ખબર પડે ત્યાં સુધી વિડીયોને રિપીટ કરીને જુઓ. પણ 20માંથી 1 માર્ક્સ તમારો જાવો જોઈએ નહીં આ ટોપિકની અંદર. ફરી એકવાર આપણે મસ્ત મજાનું રિવિઝન કરી લઈએ કે આ દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ, વસ્તુ, ક્રિયા, ગુણ કે ભાવને ઓળખવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય નામ. નામના કેટલા પ્રકાર? 5 પ્રકાર. કેટલા? 5. કેટલા? 5. કયા કયા? એક વ્યક્તિવાચક, એક જાતિવાચક, એક સમૂહવાચક, દ્રવ્યવાચક અને છેલ્લે આવશે ભાવવાચક. વાતમાં મગજ ગયું હોય તો એકવાર કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો. બીજું કે દરેકે દરેક 20માંથી 20 માર્ક્સમાંથી એક પણ આપણો માર્ક્સ ના જાય એના માટે દરેકે દરેક ટોપિકના વિડીયો હું ટાઈમ રહેતા અપલોડ કરીશ, જોઈ લેજો. બીજું તમને હું એક ખાસ કહી દઉં કે તમારા માર્ક્સ ક્યાં કટ થાય છે. બીજું તમારા 90% 95% નથી આવતા એના પાછળ સૌથી મોટું રીઝન છે ગુજરાતી વ્યાકરણ. કારણ કે ગુજરાતી વ્યાકરણના 20 માર્ક્સ તમને બીજા વિદ્યાર્થીઓ કરતાં 20% આગળ લઈ જઈ શકે છે. તો થોડું ધ્યાન આપજો ને વિડીયો ધ્યાનથી જોજો. ના ખબર પડે તો રિવાઇઝ કરીને ફરીથી વિડીયો જોઈ લેજો. બીજું ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને તમારા સ્ટેટસ અને તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચલો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો નામ અને સંજ્ઞા. ઓકે, ગુડ બાય.